નમસ્કાર મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ. મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે આપણે જે ખેતીમાં દવાઓનો ઉપયોગ કરીએ છીએ એ દવા ઘણી વખત એક્સપાયર થઈ જતી હોય અથવા તો આપણી પાસે દવા પડી રહેતી હોય, સ્ટોક રહેતો હોય અને દવા છે એક્સપાયર થઈ ગઈ હોય અને એની તારીખ વહી ગઈ હોય. તો ઘણા ખેડૂત મિત્રોને મનમાં સવાલ રહેતો હોય છે કે આ દવાનો ઉપયોગ આપણે ખેતીમાં કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તેમજ ઘણી વખત એગ્રોમાં આવી દવા છે એ એક્સપાયર થઈ જતી હોય અને ઘણા ખેડૂત મિત્રો છે સસ્તા ભાવે એગ્રો વાળા છે ડિસ્કાઉન્ટ આપીને ખેડૂત મિત્રોને આપતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રો આવી દવાની ખરીદી પણ કરતા હોય છે. તો ઘણા ખેડૂત મિત્રોને આ સવાલ મનમાં રહેતો હોય છે કે આ દવા છે આપણે ઉપયોગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, રિઝલ્ટ આપશે કે નહીં આપે, તેમજ કોઈ દવાનું રિએક્શન આવશે કે નહીં આવે, કામ કેટલું કરશે, આવા બધા સવાલો છે ખેડૂતોના મનમાં જ રહેતા હોય છે. તો આપણે આજે ખાસ કરીને વાત કરવાના છે કે આ દવાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ, ક્યાં સુધી દવાનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ આ દવા છે જો એક્સપાયર થઈ ગઈ છે અને એનો નિકાલ કરવો છે અથવા તો એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એના વિશેની માહિતી આપણે વિડીયોના માધ્યમથી આપવાના છે. તો વિડીયો છે મિત્રો તમારા માટે ખૂબ જ એવો મહત્વનો સાબિત થવાનો છે. તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને જે છે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી છે આપણા વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો હંમેશા પ્રયાસ કરતા હોય છે. હવે સવાલ એ છે કે આ દવા આપણે ઉપયોગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તો મિત્રો, આ દવાનો તમે ઉપયોગ બેઝિઝક કરી શકો છો, પરંતુ એના માટે તમારે ખાસ સમજવું જરૂરી છે કે કઈ દવા છે કયા સમય સુધી ઉપયોગ કરવી જોઈએ. એ જાણતા પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે એક્સપાયરી ડેટ જે શું છે. એટલે એક્સપાયરી ડેટ એક એવી તારીખ છે કે જે તારીખ સુધી દવા છે 100% તમને રિઝલ્ટ આપતી હોય છે અને આ તારીખ પછી દવાનું રિઝલ્ટ જે છે ધીમે ધીમે 90%, 80%, 70% સુધી ઘટતું જતું હોય છે અને અંતે એક સમય એવો આવે છે કે દવા છે કામ કરવાનું બંધ કરી દેતી હોય છે. એટલે કે એક્સપાયરી ડેટ સુધી 100% કામ કરતી હોય છે, પરંતુ એવું નથી કે માનો કે આજે 20 તારીખ છે તો આજે એક્સપાયરી ડેટ છે તો અચાનક દવા કાલે કામ કરતી બંધ નથી થઈ જવાની, તમને રિઝલ્ટ આપવાની છે. એટલે મિત્રો, એક્સપાયર થઈ ગયા પછી પણ તમે દવાનો ઉપયોગ કરી શકો છો, પણ ક્યાં સુધી ઉપયોગ કરવો એ તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આ જે દવાઓ આવે છે, એટલે આપણે જે કંઈ પણ દવાનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સામાન્ય રીતે બે કેટેગરીમાં ભાગ પાડતા હોય છે. એક એવી દવા છે કે જે લિક્વિડ ફોર્મેટમાં હોય કે જેનો ડોઝ જે છે ml માં હોય અથવા તો એનું પેકિંગ જે છે 250 ml, 500 ml કે લીટરના પેકિંગમાં હોય. અને બીજી એવી દવાઓ આવે છે કે જે પાવડર સ્વરૂપમાં આપણે વિભાજન પાડીએ છીએ. એટલે પાવડર એટલે કે મમરી હોય, પાવડર હોય કે જેનો ડોઝ જે છે એ ગ્રામમાં રહેતો હોય અથવા તો એનું પેકિંગ જે છે 250 ગ્રામ, 500 ગ્રામ કે કિલોના પેકિંગમાં આવતું હોય. આ બે દવાનું આપણે વિભાજન કરી નાખીએ. હવે જે લિક્વિડ ફોર્મેટ વાળી દવાઓ હોય છે એનો ઉપયોગ એક્સપાયરી ડેટ છે, એક્સપાયરી ડેટ પછી પણ તમે 3 મહિના સુધી ઉપયોગ કરી શકો છો. 3 મહિના સુધી તમને પૂરતું રિઝલ્ટ આપશે, કોઈ પણ જાતની સમસ્યા નહીં જોવા મળે, એનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એમ કહીએ કે લિક્વિડમાં કેમ 3 મહિના અને પાવડરના નિયમો પણ અલગ. તો લિક્વિડ ફોર્મેટ વાળી દવા છે એ ખૂબ જ રિએક્ટેબલ હોય છે, એનો પાવર છે ઝડપથી ગુમાવી દેતી હોય છે. એટલે એનો ઉપયોગ તમે 3 મહિના સુધી કરી શકો છો, પછી ધીમે ધીમે છે એનું રિઝલ્ટ સાવ ઘટતું જતું હોય છે અથવા તો તમારે એનો ઉપયોગ જ ના કરવો જોઈએ. અને પાવડર ફોર્મેટ વાળી દવા આવે છે કે જે એક્સપાયરી ડેટ આવે છે, એક્સપાયરી ડેટ પછી પણ તમે 12 મહિના સુધી ઉપયોગ કરી શકો છો. 12 મહિના સુધીમાં તમે એનો ભરોસો કરી શકો છો, કોઈ પણ જાતનું સમસ્યા નહીં આવે અને રિઝલ્ટ પણ તમને પૂરેપૂરું મળશે. કારણ કે પાવડર ફોર્મેટ વાળી જે પેસ્ટિસાઇડ આવે છે એનો પાવર જે છે એ લિક્વિડ કરતા વધુ રહેતો હોય છે. એટલે તમે એનો 12 મહિના સુધી ઉપયોગ કરી શકો છો. 12 મહિના સુધી એક્સપાયર થઈ ગયા પછી પણ કોઈ એની સમસ્યા નથી, પૂરેપૂરું રિઝલ્ટ જોવા મળતું હોય છે. તો મેઇન સવાલ એ રહેતો હોય છે કે મારે તો લિક્વિડ ફોર્મેટ વાળી દવા છે, પાવડર ફોર્મેટ વાળી દવા છે, આ લિક્વિડ ફોર્મેટ વાળીને 3 મહિના એક્સપાયર પછી થઈ ગયા છે અને પાવડર વાળી દવા છે એને 12 મહિના જે છે એક્સપાયર થઈ ગયા છે, ત્યાર પછી પણ થઈ ગયા છે. તો આપણે આ દવાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આ દવા જે આવે છે એમાં જે લિક્વિડ ફોર્મેટ વાળી આવે છે એ દવાનો તમારે નિકાલ કરવા માટે જમીનમાં ખાડો ગારી અને દાટી દેવાનું છે. કારણ કે તમે આમ ગમે ત્યાં ફેંકશો તો પર્યાવરણને, મનુષ્યને, જીવજંતુને ગમે રીતે નુકસાન થવાનું છે. અને ઘણી વખત પાણીમાં ફેંકી દેતા હોય નદી નાલામાં, તો એ પાણી ફરીથી આપણે જ પીવામાં ઉપયોગમાં આવતું હોય છે. તો ગમે રીતે આપણે નુકસાન જ થતું હોય છે. પરંતુ
એક રસ્તો તમારા માટે એ છે કે માનો કે તમે જે કાંઈ ફંગીસાઇડ કે આ કોઈ પણ દવાઓ પેસ્ટિસાઇડ આવે છે કે જે ઝીંક બેઝ અથવા તો ન્યુટ્રિશન બેઝ દવા રહેતી હોય છે કે માનો કે જે Z78 પાવડર આવે છે, તેમજ M45 આવે છે, બાયોસ્ટીન પાવડર આવે છે, આ જે છે ઝીંક બેઝ પાવડર રહેતા હોય છે, એટલે કે એમાં ન્યુટ્રિશનનું પણ પ્રમાણ રહેતું હોય છે. તો આ દવાનો ઉપયોગ તમે એક્સપાયર થઈ ગયું હોય અને 12 મહિના થઈ ગયા હોય ત્યાર પછી પણ તમે એને ડ્રેન્ચિંગમાં અથવા તો પિયતમાં ઉપયોગ કરી શકો છો. જો કે આ તમને ફૂગનાશક એનું કઈ કામ નથી મળવાનું, પરંતુ એમાં જે રહેલું ન્યુટ્રિશન છે, ઝીંક જે છે, મેંગનીઝ જે છે, આ તમારા પાકને મળી રહેશે, પાકને ફાયદો રહેશે, એ ન્યુટ્રિશન પાકને મળી રહેશે. બાય ચાન્સ દવા કામ કરશે તો ફાયદો જ છે, પરંતુ દવા કામ ન કરે તો એમાં જે રહેલું ન્યુટ્રિશન છે એ તમારામાં પાકને પોષક તત્વો પૂરું પાડી દેતું હોય છે. એટલે આ પણ એક સરળ રસ્તો છે કે તમે એના પાકમાં ડ્રેન્ચિંગ અથવા પિયતમાં પણ આપી શકો, અથવા તો તમારે આવી દવાનો ભરોસો નથી રાખવાનો. એક્સપાયર થઈ ગયા પછી 12 મહિના થઈ ગયા હોય તો ભરોસો નથી રાખવાનો, પરંતુ ઉપયોગ કરો છો તો ડ્રેન્ચિંગ અથવા પિયતમાં કરી શકો. કામ કરે તો ભલે, ન કરે તો તમારે કોઈ ખર્ચો તો નથી થવાનો, કારણ કે એ તો ઓલરેડી એક્સપાયર થઈ ગયેલું છે, અથવા તો એનો આપણે ઉપયોગ નથી લેવાનો બીજો કઈ. પરંતુ એક ખાસ વાત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જો દવા એક્સપાયર થઈ ગઈ છે, જો નિયર હમણાં જ થઈ હોય તો ખરીદી કરવાની છે, અથવા તો વધુ ટાઈમ થઈ ગયો હોય, 3 મહિના એક્સપાયર પછી પણ થઈ ગયા હોય અને પાવડર વાળી દવાને 12 મહિના થઈ ગયા હોય, તો આ દવાની તમારે ખરીદી જ નથી કરવાની, અથવા તો તમારી પાસે પડ્યું હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો. તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને દવાનું કન્ફ્યુઝન જે હતું કે એક્સપાયરી બાબતે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે કઈ રીતે ઉપયોગ કરવો, કેટલા સમય સુધી ઉપયોગ કરવો, રિઝલ્ટ આપશે કે ન આપશે, તો એને પૂરતી માહિતી મળી હશે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.